આ ધરતી ઉપર માણસ કદાચ એક જ એવો પ્રાણી હશે કે જે હરેક ભૂલ કરીને બીજા ઉપર નાખી દે છે કે પેલા વ્યક્તિ આમ કીધું ને એટલે મેં કર્યું અને હું ફેલ થયો, પેલા વ્યક્તિના કારણે એની સલાહ ઉપર હાલવાથી મારે નુકસાન ગયું. બાકી આ ધરતી ઉપરનું બીજું કોઈ પણ પ્રાણી, કોઈ પણ જીવજંતુ એવું નથી કે બીજા વ્યક્તિની સલાહ લેવા જાય, અથવા તો એવો કોઈ પણ પ્રાણી નથી કે જેને બીજા વ્યક્તિની હેલ્પ માંગવી પડે કે ક્યારેય કોલ કરીને કે આવી જાવ. તો કહેવાનો મારો મતલબ એ છે કે તમે જ્યાં સુધી કોઈ પણ ભૂલ, કદાચ ને મોટામાં મોટી ભૂલ હોય કે નાનામાં નાની ભૂલ હોય, શરૂઆત હંમેશા એક દાણાથી થાય છે. કોઈ પણ અનાજનો એક દાણો વાવો ને ત્યારે એમાં મોટું આખું ડુંડું આવે અને એમાં હજારો દાણા બને. એ જ રીતે નાની નાની ભૂલો પહેલાં સ્વીકારતા શીખો. કાંઈ પણ થઈ ગયું આ દુનિયામાં, જ્યાં સુધી તમારા છેલ્લા શ્વાસ છે ને ત્યાં સુધીમાં તમારે બીજી કોઈ જ નુકસાની નથી, વાતને જો સમજાય તો. કારણ કે તમામ વસ્તુ તમે ફરીથી રચાવી શકો, તમામ વસ્તુ ફરીથી તમે ઊભી કરી શકો, પણ તમે કોઈ પણ ભૂલ કરો, તમારાથી કોઈ ભૂલ થાય તો પહેલું તો બીજી વખત થવી ન જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવું કે એક ભૂલ થઈ ગઈ એ બીજી વાર ના થવી જોઈએ. અને કદાચને ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલ મારા જ કારણે થઈ છે, એનો જવાબદાર હું જ છું, બીજું કોઈ નહીં. જ્યારે આ વસ્તુને તમે મગજમાં લેતા શીખી જશો, તમને પોતાને એ વસ્તુ ખ્યાલ આવી જશે કે સારું કર્યું તો પણ મેં જ કર્યું છે, અને કાંઈ પણ ભૂલ થઈ અથવા ખાડામાં ગયો છું તો એ મારી જ ભૂલ છે, એ બ્રેક મેં જ નથી મારી જેના કારણે, અથવા તો મારાથી નથી લાગી જેના કારણે હું ખાડામાં ગયો છું. બાકી ઓલાએ કીધું તું, પહેલાંએ કીધું તું, ને ઓલાની વાતમાં આવી ગયો, ને ઓલાની વાતમાં આવી ગયો, એવા તમામ વ્યક્તિઓ જિંદગીભર બીજાને બ્લેમ દેવામાં જ રહી છે. એવા તમામ વ્યક્તિઓ બસ પોતાને સારો સાબિત રાખે છે પોતાના મન ઉપર, બાકી બીજાના વાંક કાઢી અને નીકળી જાય. એવા વ્યક્તિઓ કેવું થાય કે જિંદગીમાં સાચી વસ્તુને શીખી નથી શકતા. અને જે વ્યક્તિઓ કોઈ પણ મોટો બિઝનેસમેન હશે, એ કાંઈ પણ લોસ જશે ને ત્યારે એમ નહીં કહે કે મારા મેનેજરની ભૂલ છે, ત્યારે એમ કહે છે કે મેં આ વસ્તુની ભૂલ કરી, અથવા તો મેં આ વસ્તુનું ધ્યાન ન રાખ્યું ને એના કારણે મારે આ લોસ ગયો. હવે નેક્સ્ટ ટાઈમ હું આનેથી બચીશ, અથવા તો હું આની ઉપર કામ કરીશ. એટલા માટે થઈને એ લેવલે પહોંચી જાય છે. અને જે વ્યક્તિઓ બીજાને દોષ આપીને પોતાને સારો સાબિત કરી નાખે છે, એ વ્યક્તિઓ પોતાના માટે કદાચ નહીં સારો વ્યક્તિ બનીને રહી શકે, પણ બીજા વ્યક્તિઓ માટે નહીં. અને એ જે સ્ટેજ ઉપર છે ને એનાથી ઉપર જોઈએ જ નહીં કે, કારણ કે એને કોઈ પણ ભૂલ સ્વીકારવી જ નથી. અને જે વ્યક્તિ ભૂલ સ્વીકારતો નથી એ ક્યારેય પણ, આપણે નાના હોઈએ ત્યારે કેમ પેન્સિલથી લખીએ, શા માટે કે ભૂલ થાય તો ચેક રબરથી ભૂંસી શકાય, પણ એ નાનપણની વાત છે ને મોટા થયા પછી ભૂલાઈ જાય છે. એટલે જ્યારે તમારી ભૂલ થાય ત્યારે ભૂંસી તો નહીં શકાય, પણ એ ભૂલ ઉપર કામ કરો, એ ભૂલ ઉપર ધ્યાન આપો કે હવે આની આ ભૂલ બીજી વાર ના થાય ને